સાહેબ તમારું નામ? મારું નામ ભાવેશ કાતરિયા છે. હું અમરેલી ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં 11-12 સાયન્સમાં બાયોલોજી ટીચર છું. ઓકે, તો તમે 1-1.5 વર્ષ પહેલાં તમારા બાળકને ટ્રીટમેન્ટ કરાવી હતી, શું તકલીફ હતી? મારા બાળકને ચહેરા ઉપર વ્હાઇટ સ્પોટ થતા, સફેદ ડાઘા, અને ચામડી આમ એકદમ ફીકી પડી જતી હોય ને, પેલ સ્કિન, પીળાશ પડતી એવી થતી. વોર્મ ઇન્ફેક્શન, કૃમિનું ઇન્ફેક્શન કીધું હતું. એવું નિદાન કીધું હતું એમડી પીડિયાટ્રિશિયન સાહેબે કે એને વર્મ્સ અથવા પેટમાં કરમિયા છે, કૃમિ છે. તો લગભગ દર 3-1 મહિને અમારે એને પેલું બેન્ડી પ્લસ કરીને જે લિક્વિડ આવે સિરપ એ આપવી પડતી હતી, પણ તોય રાહત નહોતી થતી. ને અમારા એક ફેમિલી રિલેશનમાં એક ડૉક્ટર સાહેબ છે, એમણે પછી સંસ્કાર હોમિયો કેરમાં તમને એટલે કે ડૉક્ટર જીતેન્દ્ર પટેલને મળવાનું કીધું, અને હું તમને મળવા આવ્યો. અને તમે એક જ વખત કંઈ લિક્વિડ આપ્યું હતું અને એને એક વખત પીવડાવીને બાકીનું વધેલું ફેંકી દેવાનું હતું, અને એક જ વખતમાં રાહત થઈ ગઈ. અંદાજિત 1.5 વર્ષ જેવું થઈ ગયું છે, 1.5-2 ત્યાર વર્ષ. પછી કોઈ ઇન્ફેક્શન આવ્યું છે? ત્યાર પછી હજુ સુધી મારા છોકરાને કૃમિની તકલીફ નથી થઈ, પેલ સ્કિનની કે પેલા વ્હાઇટ સ્પોટની એવી કોઈ તકલીફ નથી, અને અત્યારે 100% રિકવર છે. ઓકે, થેન્ક યુ સર.